ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના હેઠળ વાલિયા પોલીસે સફળ રેડ કરી દણસુલી ગામે ખુલ્લા મેદાનમાં ટોર્ચના અજવાળે જુગાર રમતા 8 શખ્સોને પોલીસે 39,000થી વધુના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી તોમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે દણસુલી ગામે હનુમાનજી મંદિરની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો ભેગા થઈ મોબાઈલ ટોર્ચના અજવાળે જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે પંચો સાથે રેડ કરતા જુગારધામનો પર્દાફાશ થયો હતો। પોલીસે સ્થળ પરથી રોકડા ₹14,020 તેમજ 5 મોબાઈલ ફોન સહિત કુલ 39,020ના મુદ્દામાલ સાથે 8 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ આરોપીઓમાં પકડાયેલ તમામ આરોપીઓમાં યોગેશભાઈ વસાવા, લાલુભાઈ વસાવા, કૌશિકભાઈ વસાવા, મનહરભાઈ વસાવા, અભિચંદભાઈ વસાવા, સતીશભાઈ વસાવા, મનેશભાઈ વસાવા તેમજ પ્રકાશભાઈ વસાવા તમામ રહેવાસી લીંબડી ફળિયું દણસોલીનો સમાવેશ થાય છે। વાલિયા પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।